કેફે અમૂલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા સંચાલિત અમૂલ બ્રાન્ડ હેઠળ મહેસાણા શહેરમાં પ્રથમ વખત કેફે અમૂલનું ભવ્ય ઉદ્ઘાટન સોમવાર 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું। કેફે અમૂલનું ઉદ્ઘાટન અમૂલ ફેડરેશન આણંદ તથા દૂધસાગર ડેરી મહેસાણાના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો અનેક આગવું વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા। નવું કેફે અમૂલ હબ ટાઉન કોમ્પ્લેક્સ મોડેરા ક્રોસ રોડ મહેસાણા બસ સ્ટેશન નજીક શરૂ કરવામાં આવ્યું છે, જે શહેરના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। કેફે અમૂલ ખાતે ગ્રાહકોને પીઝા, સેન્ડવિચ, બટર પાઉંભાજી, ફ્રેન્ચ ફ્રાઈઝ, ઓર્ગેનિક છોલે કુલચા, પનીર સમોસા, આલુ પરાઠા, આલુ ટિક્કી, ચીઝ કોર્ન નગેટ્સ સહિત વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ ઉપલબ્ધ રહેશે। તમામ વાનગીઓ અમૂલ બટર, અમૂલ ચીઝ, અમૂલ પનીર, અમૂલ બ્રેડ તથા અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ્સમાંથી તૈયાર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અમૂલ હાલ અમદાવાદ, ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે કુલ 14 કેફે અમૂલ આઉટલેટ્સનું સફળ સંચાલન કરી રહ્યું છે। મહેસાણામાં કેફે અમૂલ શરૂ થતાં હવે શહેરીવાસીઓએ અમૂલની ગુણવત્તા અને સ્વાદ એક જ સ્થળે મળશે। આ અવસરે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેફે અમૂલ દ્વારા ગુણવત્તાસભર અને વ્યાજબી કિંમતે ખાદ્ય ખોરાક ઉપલબ્ધ કરાવવાનો અમૂલનો સંકલ્પ વધુ મજબૂત બનશે અને આગામી સમયમાં જ રાજ્યના અન્ય શહેરોમાં પણ આવા આઉટલેટ્સ શરૂ કરવામાં આવશે। ચેતન પટેલ, મહેસાણા। जी, मेरा नाम इंद्र राजपूत है। मैं अमूल में पिछले 23 साल से जॉब करता हूँ और अमूल बहुत ट्रस्टेड कंपनी है और अभी भारत की सबसे नंबर 1 आइसक्रीम सेलिंग कंपनी है। आइसक्रीम यानी इतना अच्छा आता है उसका। और अभी जो आ रहा है हमारा नया ऑर्गेनिक प्रोडक्ट, जो हर किसान के लिए और उन सब के लिए काफ़ी बेहतर है, उनके लिए भी बेहतर है और कस्टमर के लिए भी बेहतर है। ऑर्गेनिक यानी इतनी शुद्धता वाला है कि उसमें ना कोई यूरिया या किसी तरह की मिलावट नहीं आती। बहुत अच्छा प्रोडक्ट होता है ऑर्गेनिक वाला। और अमूल हर नई चीज़ें, अभी 829 प्रोडक्ट अभी अमूल के पास है और बढ़ते ही जा रहे हैं। और अभी कुछ ये मेहसाणा के अंदर फर्स्ट है ये अमूल का पार्लर, और जस्ट पास में कैफ़े है जो नाश्ते के लिए बहुत बेटर है। और जस्ट थोड़े से टाइम विदिन 2 या 3 महीनों के अंदर शंकु के पास में भी हमारा नया कैफ़े चालू होने जा रहा है। तो मेहसाणा के लिए बहुत अच्छा है कि नाश्ते के लिए मिलावटी चीज़ों को ना खा के अमूल के ऊपर विश्वास रख सकते हैं। अमूल पूरा हाइजीन और सब चीज़ों के लिए बहुत ही अच्छी तरह से ध्यान रखता है और अमूल में सारी की सारी पैकिंग चीज़ें आती है। अमूल प्रोडक्ट यानी बेस्ट में बेस्ट है, जो अभी भारत का नंबर 1 है और आई होप कि पूरा विश्व का नंबर 1 बन जाए, ऐसी मैं करता हूँ प्रार्थना। जी, ओके। મહેસાણાના લોકો માટે આરોગ્યપ્રદ અને સારો નાસ્તો કરી શકે એના માટે એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકે અમૂલ જ્યારે ઉભરી છે ત્યારે અમૂલે આજે મહેસાણામાં અમૂલ કેફેનું ઉદ્ઘાટન કર્યું છે। એના દ્વારા અમૂલના ગ્રાહકોને શુદ્ધ અને સારી ગુણવત્તાનું નાસ્તો કરવા માટેનું સ્થળ મળી રહેશે। અને બીજી રીતે જોઈએ તો યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે મોદી સાહેબ જ્યારે કહેતા હોય છે કે ગામડું સમૃદ્ધ કરવું હોય છે તો પશુપાલકોને સમૃદ્ધ કરવા પડશે, ખેડૂતને સમૃદ્ધ કરવું પડશે। તો અમૂલ એ 36 લાખ ખેડૂતોની સંસ્થા છે, એટલે આના દ્વારા ગ્રાહકમાંથી જે પણ કમાણી થશે એમાંથી મોટાભાગની કમાણીમાંથી આપણા પશુપાલકો અને ખેડૂતોના ઘરે જ આની આવક જવાની છે। એટલે બધા જ લોકોને આગ્રહ કરું છું કે આપણે અમૂલ કેફેમાં જ આપણે નાસ્તો કરવા માટે કે આઈસ્ક્રીમ ખાવા માટેનો આગ્રહ રાખવો જોઈએ। એના દ્વારા આપણને આરોગ્યપ્રદ અને બધી પ્રોડક્ટ મળી રહેશે। સાથે સાથે અમૂલ પાર્લરની અંદર દેશની જે માંગ છે અત્યારે એ ઓર્ગેનિક પ્રોડક્ટ પણ વેચવાની શરૂઆત થઈ છે। એના દ્વારા પણ અમૂલ ખૂબ મોટું કામ કરી રહ્યું છે। આજે દેશના ખેડૂતને ઓર્ગેનિક પ્રોડક્ટ પકવવી છે પણ એને વેચવા માટે પ્લેટફોર્મ નથી, એટલે ગ્રાહકોને સારી ઓર્ગેનિક પ્રોડક્ટ લેવી છે પણ એના માટે વિશ્વસનીય બ્રાન્ડ નથી। તો આ બંને વચ્ચેની કડી બનવાનું કામ અમૂલે કર્યું છે। જે પણ ખેડૂતો ઓર્ગેનિક રીતે અનાજ કઠોળ પકવશે એ બધી પ્રોડક્ટ સંઘના માધ્યમથી અમૂલ લઈ લેશે અને અમૂલના માધ્યમથી દેશ અને દુનિયામાં વેચવાનું કામ અમૂલે જ્યારે શરૂ કર્યું છે ત્યારે આ પણ એક મોટી દેશ સેવા છે અને આપણો ખેડૂત સમૃદ્ધ થાય
અને લોકોની હેલ્થ સારી થાય એ બંને કામ માટે અમૂલે આ કામ શરૂ કર્યું છે. મારો આપ સૌ શહેરવાસીઓનો અનુરોધ છે, ઓર્ગેનિક પ્રોડક્ટ લેવા માટેનું પણ એક સ્થળ છે, સાથે સારો નાસ્તો પણ કરી શકાય ગુણવત્તાયુક્ત, અને આઈસ્ક્રીમ પ્રોડક્ટ હોય બધી પ્રોડક્ટની અંદર આપણે અમૂલમાંથી જ ખરીદવાનું આગળ રાખીએ એવી સૌ ગ્રાહકોને વિનંતી કરું છું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.